मेंबर्स, वाइस प्रेसिडेंट, जनरल सेक्रेटरी ने विंग प्रेसिडेंट संपूर्ण सिलेबस तैयार કરવામાં આવી રહ્યો છે। संपूर्ण सिलेबस तैयार કરવામાં આવી રહ્યો છે। सदस्यों द्वारा बोल श्री वल्लभाधीश जोन प्रेसिडेंट बोल श्री वल्लभा जगद्गुरु श्रीमद् वल्लभाचार्य वल्लभाधीश की जय। बोल श्री वल्लभा आज हम नर्सरी प्री नर्सरी क्लास विवायोग विश्व परिवार द्वारा एक सुंदर सेवा यात्रा की झलक तैयार करवामां आवी छे। विवाह विश्व सेरेमनी द्वारा अहींया संपन्न कर्यो अने बीजो टूंको अवसर ए विवाहोनी सेवा यात्राओनी झांकी उद्योगपति अने अर्थप्रकाश रितेशभाई शाह तेओने विनंती करी। अग्रगण्य महानुभाव आज विस्तारना उद्योगपति एवा श्री रमेशभाई पटेल सवाल उड़ाड़ीने प्रस्तुत करशे। त्यारबाद वडोदरा महानगर शिक्षण समिति स्पॉन्सर एवा प्रदीपभाई धामेचा आज विशेष रूपे यूके थी उपस्थित थया होय त्यारे आ सभाने आगळ धपावीए पहेला सौ मंचस्थ महानुभावोने विनंती कि आपणे स्थान ग्रहण करीए। करीशुं बोल श्री वल्लभा सौनो परम गुरुभाव अपना सौ वती मंच पर विराजमान सौ अग्रगण्य महानुभावों ने विनंती करीश कि अमारा सौ भाविक जनों विवाह बताओ बताओ विश्व सेवा यात्राओं गुरु पूर्णिमानी आ पावन उजवणी एक भागरूपे पूजनीय श्री जीजी स्थापित वैष्णव संप्रदाय भारतनु अने विश्वनु अनोखू वैविध्यपूर्ण व्यवस्थाथी सभर संकुल व्रजधाम आध्यात्मिक संकुल में आज ईशा ठकरार्स कृष्ण किड्स प्री स्कूल मंगल शुभारंभ करवामां आव्युं छे। विवायो अने व्रजधामना संयुक्त उपक्रमे आ प्री स्कूल भारतीय संस्कृतिना संस्कारोथी सभर अने साथे साथे एकेडमिक लर्निंग थी युक्त बाळकोने लाभान्वित करशे। आ प्री स्कूल अद्यतन व्यवस्थाओथी युक्त छे। एसी क्लासरूम्स आप अहींया जोई रह्या छो अने खूब सुंदर व्यवस्था अहींया गोठववामां आवी छे। निष्णात टीचर्स प्रिंसिपलनी आखी टीम छे, खूब सुंदर एडमिन टीम छे। आ स्कूलना माध्यमथी बाळकोना अंदर आपणा भारतीय संस्कारोना सिंचन करवामां आवशे। कदाच आ आखा भारतनी मने अहींयाना सांसद हेमांगभाईए कीधुं ए प्रमाणे कदाच आ भारतनी पहली भारतीय संस्कृतिथी सभर एवी प्री स्कूल छे। आ आखा प्री स्कूलना मुख्य दाता लंडन यूके निवासी प्रदीपभाई धामेचा जो अहींया खास आज यूके थी आ उद्घाटन प्रसंगे उपस्थित रहवा माटे हाजर थया छे।
ખૂબ મોટું યોગદાન એમને આ પ્રીસ્કૂલમાં આપ્યું છે. અને ભવિષ્યમાં લક્ષ્ય એવું છે કે વડોદરાના જુદા જુદા એરિયામાં આ પ્રીસ્કૂલ ખુલશે. એકલા બરોડામાં જ નહીં, પણ ગુજરાતના બધા જ મુખ્ય શહેરોમાં, ભારતના મુખ્ય શહેરોમાં અને વિશ્વના અંદર જ્યાં જ્યાં આપણા ભારતીયો છે ત્યાં ત્યાં આ કૃષ્ણ કિડ્સ પ્રી સ્કૂલને લઈ જવામાં આવશે. અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિવાળી પ્રી સ્કૂલ્સ આપણા ભારત દેશમાં ખૂબ છે, પણ ભારત દેશની એક પ્રી સ્કૂલ આખા વિશ્વના અંદર જશે. આ પહેલો અવસર થવા જઈ રહ્યો છે. તે માટે થઈને ધામેચા પરિવારનો જેટલો અભિનંદન માનીએ એટલું ઓછું છે. આ પ્રસંગે આજે ગુરુ પૂર્ણિમા છે, પવિત્ર અવસર છે, શુભ અવસર છે, અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ સુંદર શુભારંભ પ્રી સ્કૂલનું આજે કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડોદરાના સાંસદ હેમાંગભાઈ સહિતના બધા જ માનવંતા મહેમાનો, રાજકીય મહાનુભાવો, સામાજિક શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે. આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન બીવાયો, જે આજે વિશ્વના 15 દેશોમાં કાર્યરત સંસ્થા છે, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી સ્ટ્રક્ચર્ડ નેટવર્ક ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન છે, જે આજે બાળકોને, યુવાનો માટે વિશ્વભરમાં કાર્ય કરી રહી છે. 16થી પણ વધારે પ્રોજેક્ટો આજે વિશ્વભરમાં વિવાયોના માધ્યમથી ચાલી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર એ વિવાયોનું મુખ્ય હબ છે, અહીંયા હેડ ઓફિસ છે, અને વડોદરા વિવાયો માટે એક બહુ મહત્ત્વનું શહેર છે. ત્યારે આપણા વડોદરાના માનનીય, લોકપ્રિય, લોકલાડીલા, કર્મઠ, ઉત્સાહી, ઉર્જાવાન અને યુવાન સાંસદ આજે વિવાયો વડોદરાના પ્રમુખ પદે આસીન થવા જઈ રહ્યા છે. વિવાયો પરિવાર પણ એનું ગૌરવ લે છે કે કદાચ ઇતિહાસમાં છેલ્લા 15 વર્ષમાં પહેલીવાર આવું બન્યું હશે કે કોઈ સાંસદ એ વિવાયોના કોઈ શહેર પ્રમુખ તરીકે શપથ લઈ રહ્યા હશે. એટલે અમારા વિશ્વ વિવાહ પરિવારમાં પણ એક બહુ ઉત્સાહની લાગણી સર્વના અંદર છે, અને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એ સદા માટે યાદગાર રહેશે. ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કે આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. ખાસ અભિનંદન તો મારે જયશ્રીને, રજત બાવાને દેવા છે કે એના વિઝન ને એની લીડરશિપની હિસાબે આપણે આ પ્રોજેક્ટ કરી શક્યા છે. કારણ કે એનો ઓરિજિનલ કોન્સેપ્ટ હતો અમારી આ એશિયા વાસ્તે આપણે કંઈ કરવું હતું ને લેગેસી કંઈ રાખવી હતી, તો જે સજેસ્ટ કર્યું કે આપણે એવી રીતે કંઈ પ્લે સ્કૂલ જેવું કંઈ કરીએ તો એ બાને શું કે બાળકોને ફાયદો થાય, આપણી સંસ્કૃતિ રહે, એટલે એની હિસાબે આ બધું કર્યું છે. એટલે અમે તો ખાલી નિમિત્ત બન્યા છે, પણ એકચ્યુઅલ આભાર અમારે ખાસ જયશ્રીનો માનવો છે, વિવાયો ટીમનો બધાનો માનવો છે, અને એમાં સોનીબેન એ લોકો બધા જે બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને આપણે પ્રાર્થના કરીએ કે એ બાને શું આપણા બધા જુવાનીઓમાં નાની ઉંમરથી સંસ્કાર, ધર્મ અને બધી કલ્ચર રહે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ જેની આશીર્વાદથી આ બધું આપણે કરીએ છીએ. તો ખાસ અમારે જયશ્રીને અને વિવાયો ટીમને ખાસ અભિનંદન દેવા છે. થેન્ક યુ. હવે એમાં એવી રીતે છે કે આપણે આ જે કોન્સેપ્ટ છે આપણે જો કેવી રીતે સક્સેસફુલ થશે, અને આઈ એમ શ્યોર કે થશે જ, અને એમાંથી થોડાક લર્નિંગ્સ લઈ અને પછી આપણે બરોડામાં જે સાથે વાત કરી છે કે આપણે અમુક બીજા સેન્ટર્સ ખોલીએ અને આપણે એમાંથી ઘણું આપણે આગળ વધારી શકશું. અને વન્સ બરોડામાં ને આપણે એ અમુક સેન્ટર્સ ખોલી બધી બરાબર ચાલશે, પછી રેસ્ટ ઓફ ગુજરાતમાં અને પછી આપણે રોલ પ્રોગ્રામ કરી શકીએ. પણ આમાંથી શું ઇનિશિયલી આપણે 1-2 ખોલશું, અમને ખ્યાલ આવશે અને એના પછી ઉપરથી આપણે રોલ આઉટ કરશું. પણ એ ખાસ ઈચ્છા છે કે આપણે થોડું ઘણું આ રોલ આઉટ કરીએ તો એ બાળકોને ખાસ હેલ્પફુલ થાય, અને એ આપણી ખાસ પ્રાર્થના છે. જી ઓકે, મારું નામ છે પ્રદીપ ધામેચા, લંડનથી, અને ઈશા ઠકરા છે એ મારી ગ્રાન્ડ ડોટર હતી. અનફોર્ચ્યુનેટલી એને કંઈક વર્ષ પહેલાં એને રજા લઈ લીધી, એની કંઈક 2 વર્ષની ઉંમર હતી, એટલે એની લેગેસી વાસ્તે આપણે આ બધું પ્રોજેક્ટ કરીએ છીએ. આજે ખૂબ જ પાવન દિવસ, ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને તમામ જે વડોદરાના મુખ્ય આપણા શ્રદ્ધાસ્થાનો છે, મુખ્ય સંતોના આશીર્વાદ લઈ અને આજે સાંજે જેમની પાસેથી મેં પોતે બ્રહ્મસમન લીધા છે એવા અમારા વ્રજરાજકુમારજી મહોદય શ્રી જેજેશ્રીના આશીર્વાદ લેવા, તથા વિવાયોની શપથવિધિ, વિવાયોની જે વડોદરાની ટીમ છે એની શપથવિધિ પણ આજે યોજવામાં આવી રહી છે. અને કૃષ્ણા કિડ્સ નામની એક અનોખી પાઠશાળા, બાળકોનું જે આપણે કહી શકાય કે બાલ મંદિર, એનું આજે ઉદ્ઘાટન અહીંયા થયું છે. અને મનોરથી આ કૃષ્ણા કિડ્સના શ્રીમાન પ્રદીપભાઈ ધામેચા, કે જેઓનું એક સ્વપ્ન એમના દોહિત્રી ઈશા
માટેનું જે હતું અને એ સ્વપ્નને આગળ વધારી અને તમામ એક એક બાળકની અંદર કૃષ્ણના મૂલ્યો જાય, કૃષ્ણની વાતો જાય એ માટેની એક પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ હું મનોરથી શ્રીને અને વિવાયોના વ્રજધામના તમામ પરિવારશ્રીઓને હું અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે વિવાયો વડોદરા ટીમના આજે શપથ લેનાર સર્વે હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.